મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। જય માતાજી બધાને ખુશ રાખે, તમારી મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં હંમેશા ખુશીઓ રહે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ। અને કહું છું આયા છો તો 1 મિનિટ રોકાઈ જજો, આ વિડીયોને પૂરો જોઈને જજો, આપણે સ્કીપ કરતા નહીં, કારણ કે માતાજીના આશીર્વાદ આટલું સાંભળવાથી તમારું જીવન ચેન્જ બદલાવ આવી જશે। જીવનમાં ઘણા બધા દુઃખ દર્દો કેવા પ્રશ્નો મળે છે, જે જીવન તમને ખબર હશે કે જીવન શું છે, જીવન કેવી રીતે જીવાય છે। 60 વર્ષની જિંદગીમાં આપણે આયા છીએ, ભક્તિભાવ રાખીએ, બરાબર છે। ચમત્કાર કરતા નથી કે ચમત્કાર એમ થાય, ચમત્કાર થશે, શ્રદ્ધા પૂરી રાખજો, ચમત્કાર જરૂરથી થશે। અમારા જીવનમાં બહુ બધા ચમત્કાર થયા છે। આજે આવી ગયા છો તો પૂરો સાંભળો। તો આપણે સ્ટાર્ટ કરીએ પ્રવચનમાં કે આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત। પ્રવચનની અંદર માતાજીના આશીર્વાદની વાત કરીએ તો માતાજીના આશીર્વાદ શ્રદ્ધાથી તમારા જીવનમાં જરૂરથી મળે છે। ઘણા લોકો ભૂવા પાંદરીઓ ગમે તે હોય, મતલબ જે અંધશ્રદ્ધાની વાત કરું છું, કોઈના ધર્મ પણ આપણે ઓગળી ઉઠાવતા નથી। હું એટલું કહું કે શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધા કોઈ દિવસ રાખતા નહીં। મા પર ભરોસો રાખજો, કોઈ ભૂવા પર રાખતા નહીં। મા પર પૂરી શ્રદ્ધા રાખજો, પૂરો વિશ્વાસ રાખજો, પૂરા એકદમ ચોખ્ખા દિલથી, એકદમ હૃદયથી માતાજીને યાદ કરશો ને, ભલું કામ એનો નિવેડો આવી જશે। પણ શ્રદ્ધા સાચી રાખજો। આ એક મારું, જ્યારે હું બોલું તો આ પહેલી વખત બોલું કે પણ શ્રદ્ધા રાખજો, શ્રદ્ધાનો દીપક લાગવો જોઈએ। મિત્રો આજના જીવનમાં ઘણા લોકોને દુઃખ દર્દ બધું હોય છે, અને હું એટલું જ કહું છું કે સાંભળતા પહેલાં આ કોઈનું જીવન બદલાઈ જાય એટલા માટે એક મિત્રને, જરૂરથી કોઈ સારા ભક્તને આ વિડીયોને શેર કરી દેજો। નવા આવી ગયા છો ચેનલ પર તો માતાજીનો આશીર્વાદ લઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। માતાજીના આશીર્વાદ જરૂરથી મળશે, કારણ કે ભક્તિ વહેંચવાથી વધે છે। જેમ આ આ વિડીયો શેર કરશો, બધા લોકો જોડે જશે, એ લોકોને વધુ ને વધુ પરિવર્તન આવશે। આપણે નક્કી કર્યું હતું કે દર રવિવારે લાઈવ કરીશું, મંત્રો ઉચ્ચાર બોલીશું અને બધા ભક્તોને એવું કરીશું, પણ મેં નક્કી કર્યું કે ભાઈ મિનિમમ 1,00,000 ભક્તો થાય, 1,00,000 જેવા 77 માતા મહાનવટી માતાના થાવ તો આ પરચાધારીના ભક્તો થાય, તે ઘડી આપણે લાઈવ પ્રવચન એ રીતે કરીશું કે પ્રવચનની અંદર શ્લોકો મંત્રો બોલવામાં આવશે। જે મંત્ર બોલશે એનો બેડો પાર થઈ જશે। જે મંત્ર ઉચ્ચાર કરશે મારી સાથે સાથે સંજયસિંહ વાઘેલા સાથે, એનો બેડો પાર થઈ જશે। કોઈ દિવસ કોઈની પાછળ ભટકવું નહીં પડે, કોઈની જોડે માગવું નહીં પડે, અને માગ્યા વગર સામેથી મળી જાય તો યાદ કરજો કે 71 આપી દીધું છે। મનના ધારેલું એકદમ ફટાક લઈને થઈ જાય, હાથથી આશીર્વાદ મળી જાય, માના આશીર્વાદ મળી જાય, અને કામ થઈ ગયું તમારું તો માનજો આવી ગઈ છે મારી 71 માનવટી। જે ઘડીએ હવામાં ઉઠો અને મન પ્રફુલ્લિત લાગે, રાતે માતાનું નામ લઈને ઊંઘ્યા હોય, માં 71 માનવટી દરિયાની દેવીમાં પરચાધારીમાં, સવારે ઉઠું ત્યારે મારો જીવન મંગલમય થાય, અને મારો જીવન એટલું એવો દિવસ મારો મંગલમય થઈ જાય કે મારે કોઈને જોડે ભીખ ના માંગવી પડે, સામેથી આપી જાય। તે ઘડે યાદ રાખજો, કોઈ પણ સામે આપવા આવે ને, જે ઘડે તમે સામેથી તમને નોકરીની ઓફર આવે, તમે સામેથી વિદેશમાં જવાની ઓફર આવે, તે ઘડે યાદ રાખજો કે માં કુળદેવીએ આલેલું છે ભાઈ। સંજયસિંહ વાઘેલાની કુળદેવીનું નામ લીધેલું, તમારી કુળદેવીનું નામ લીધેલું, અને તમે તે ઘડીએ કંઈક સારું થાય તે ઘડીએ તમે એ જ ઘડીએ વિચારી લેજો કે આ માએ હાલી દીધું। ઘણા કહે છે હું તો મારી રીતે કમાયો છું, મારી રીતે ભેગું કર્યું છે, મેં તો મારા દમ પર બધું કર્યું છે। માના આશીર્વાદ વગર કંઈ નથી વાલા, કંઈ નથી। માનો આશીર્વાદ હશે ને બધું જ છે શક્ય।
જો માનો આશીર્વાદ નહીં હોય ને તો તારું થયેલું આખું ડૂબી જશે, પણ માનો આશીર્વાદ હશે ને તો તારું ઊંધું ફરેલું નાવડું સતું થઈ જશે. તમે ઊંધું નાખશો ને સતું કરશે એ મારી માતા છે ભાઈ કુળદેવી. મને તો પૂરો ભરોસો છે મારી કુળદેવી પર. જે લોકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે, વિડીયોના માધ્યમથી એટલું જ કહીશ કે તમે ખાલી નામ લઈ લેજો. સવારે તમારા ઘરમાં જો 77 વાહન વટીનું નામ ગુંજતું હશે ને, જે ઘરે સારી શ્રદ્ધાથી અને દિલથી આ નામ ગુંજતું હશે ને, જેના દિલમાં દુઃખ દર્દ, મેં તો ઘણા મારામાં તો ફોન આવે છે કે સંજયસિંહ દોણા જોવો. મેં કહ્યું હું દોણા જોતો નથી, હું દોણામાં માનતો નથી. ઘણી જગ્યાએ જોતા હોય, જાઉં છું જોવા, એટલે જોતા હોય તે ઘડી આપણે હું કદાચ હગાવાલામાં હોય ને આપણે ગયા હોય તે ઘડી જોવાનું થઈ જાય છે, જોઈએ છે. માતાજી દોણા થોડા વાલા માં તો અહીંયા છે, અહીંથી બોલો ને, અહીંથી બધું જ કામ કરી લે માં. તમારે કોઈની પાછળ દોડવાની જરૂર નથી, કોઈને ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. તમારે દાન ધર્મ કરવું છે, તમારે પુણ્ય કરવું છે, તમારે પુણ્ય કમાવવું છે. કૂતરાને રોટલો નાખજો, ચકલોને ચણ નાખજો. કોઈ ભિખારી બચારો બહુ આપું છું ક્યાં 15 ભીખ માગતો હોય, રૂપિયો લોકો નહીં હાલતા, એવાને હાલજો, એવાને ખવડાવજો. એક ડીશ 120 રૂપિયાની 100 રૂપિયાની ખવડાવજો, એનું પેટ ખાશે ભરાશે ને તે છતાં એ તમને કહેશે ભગવાન તારું ભલું. લોકો આવું આને આશીર્વાદ કહેવાય. કોઈ ગરડા બા હોય, કશું હોય નહીં, ઘરમાં ગરડા દાદા દાદી હોય ને કશું હોય ને બચારાને તકલીફ પડતી હોય, એવાને મદદ કરજો તો તમને આશીર્વાદ મળશે, તો તમને ભગવાન તમારા પર ખુશ થશે, માતાજી કુળદેવી તમારી પર ખુશ થશે. ભાઈ વિદેશમાં રહેતા ગમે તો રહેતા હોય, તમારો પાસપોર્ટ ભલે બદલાઈ જાય પણ દેશે બદલાઈ જાય પણ આપણે તમારી કુળદેવી ના ભૂલતા. તમને પટેલોને ખાસ કહું છું, પટેલ મારા મિત્રો વિદેશમાં ખાસ હોય છે, કારણ કે એમને કહું છું પટેલોને તો બહુ જ કે હા ચાલો બીજા પૈસા કમાય છે પટેલો સારા, પણ પટેલોનું મને બહુ જ બધું ગર્વ પડશે એમની પર, એમની કુળદેવીની વાપા ભૂલતા નહીં. ભલે વિદેશમાં જતા હોય પણ જ્યારે આવે મંદિરો બનાવી દે ગામમાં, લાગે બાકી ના આખું કામ ભક્તિમય બની ગયું. ઈચ્છા આપણે છે મંદિર બનાવવાની, મારે બનાવે, મારે જો જગ્યાએ છે, પૈસા હોવા જોઈએ ને ભાઈ. કોઈ એવા હોય મદદ કરી શકે એવા હોય કે સંજયસિંહ લો હું આલું છું ફૂલની પોકડી કે મંદિર સાહેબ એટલે હું પૈસા આલું છું, તમે સેવા કરજો, ભક્તિ કરો, લો બનાવજો મંદિર, લો આટલા પૈસા દાન કરજો અમારા તરફથી, અમને પુણ્ય મળે ને તમને પુણ્ય મળે. એવું કરીએ. એનારા લોકો તો બહુ દાન આલે છે. આપણા સુધી દાન અહીં તો આવ્યું નહીં કોઈ દિવસ કોઈનું દાન. કદાચ આવે, કદાચ કોઈને ભાઈ અંદરથી થાય કે ના ભાઈ આ ભાઈને હાલવા જેવું છે તો હાલજો, આપણે બધા ભેગા થઈને પુણ્ય કમાઈશું. આપણે કોઈની પર આશા રાખતા નહીં કે હાલો માતાજી જે આલ્યું છે એમાં સંતોષ આપણે માણીએ છીએ. એને મેં મને તો ભાઈને ભલે મારો 12,000 10,000 પગાર આવતો હોય એને મેં ખુશ છું વાલા. એવું નહીં કે બધા મને હાલ દે પણ હું તો એટલું જ ઈચ્છું. હું તો એટલું આ વિડીયો બધા કહે છે આ વિડીયો પૈસા કમાવા બનાવતા હશે, પણ હું શું કરવા બનાવું છું ખબર? હું એટલા માટે આ વિડીયો બધા બનાવી રહ્યો છું, ભક્તિમય લોકો બને, લોકો સુધરે, લોકો અવરા રસ્તે ના જતા રહે, લોકો અંધશ્રદ્ધામાં ના દોડાઈ જાય. લોકો અમુક વ્યસનીઓ થઈ ગયા છે, વ્યસનીઓને હું એટલે ઘણીવાર કહું છું કે ભાઈ વ્યસન છોડો, દારૂ ગુટખા સિગરેટ આદિ બધું જ છોડી દો, માતાજીના શરણોમાં આવી જાય. ના બોલાવતો તો માના દર્શન કરી રોજ મંદિરે કહે કે માં મને આ બધું નહીં ફાવતું, માં ભૂલાડ દેજે, દિલથી ભૂલી દેજો ભાઈ, માના આશીર્વાદ લઈને દિલથી તું ભૂલી જઈશ. ગમે એવો દારૂ પીતો હોય મારા આગળ મલાઈ દેજો, હું સમજાવી જોઉં અને કહી એને જો દિલમાં વાત ઉતરી જાય તો 100%ની વસ્તુ બંધ કરી દેશે. પણ જેને ભાઈ બંધ ના કરવું હોય ને તમે ગમે એટલું સમજાવો ને, પથરા પર ગમે એટલું પણ પાણી લેવાનો મતલબ કરો, કોરો એ રીતે હોય છે. તો મિત્રો આ બધું એમનામ નહીં થતું. માતાજીના આશીર્વાદ ને બધું ભક્તિભાવ હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. દીવા ધૂપ ધુમાડા અગરબત્તી બધા કરતા હોય છે, હું કરું છું,
પછી ઘડે કરતા હોય ને ભાવ સાચો ના હોય, ભાવ જોઈએ, ભાવ સાચો જોઈએ, નીતિ સાચી જોઈએ, સંયમ રાખો ને ધીરજ રાખશો, માં જરૂર આશીર્વાદ આપશે. આજે દીવો કર્યો ને કાલે માલ દે, લાઈ માં જલ્દી લાઈ નથી આલે વાલા. માં બધું જોવે છે. તમે શું કરો છો, તમે પાપ કરો છો, તમે પુણ્ય કરો છો, તમે કોઈનું ખોટું કર્યું છે, માં કહે ચાલ તે ખોટું કર્યું નહીં કર, તારું નહીં કામ થાય, ના કરે. પણ જો તમે પુણ્ય કર્યું હશે ને તો તમારું ખોટું જો થતું હશે ને તો માં કોઈ દિવસ કરવા દેશે નહીં, ખોટા રસ્તે ચડવા દેશે નહીં. તમારા જીવન, તમારા ફેમિલીનો કોઈ તમારો છોકરો કે તમારો ગમે તે હોય, દીકરો હોય કે ગમે તે હોય, છોકરાનો છોકરો હોય, આડે રસ્તે જતાં માં રોકશે. છોકરાઓને કહું, બધા છોકરાઓને, તમારા જે છોકરા હોય છોકરા એમને કહું કે એમને મંદિરે લઈ જવાનું રાખો, એમને રોજ દર્શન કરવાનું રાખો. ઘરે દીવો કરો, અગરબત્તી કરો, કહો સાચા દિલથી બેટા તાર પરીક્ષામાં પાસ થઈ જાય, માનો આશીર્વાદ લઈને. તે ઘડીએ સાચા દિલથી જે ઘડીએ માનો આશીર્વાદ છોકરો નાનો લેશે ને તે ઘડીએ કંઈક થવાનું ખરું. તે ઘડીએ પેલા શ્રદ્ધા થશે, તે ઘડીએ માં કહેશે કે ભાઈ હાલો લે બેટા તું આશીર્વાદ લઈ લે અને તું પરીક્ષામાં પાસ થઈ જાય, તું જીવન ગુજારી લે ભાઈ. એટલે જીવન આટલું મસ્ત ભગવાને આલ્યું છે, માતાજી આલ્યું છે, તેને ખોટી રીતે બરબાદ ના કરીએ. આવા પ્રવચનો સાંભળીએ અને પ્રવચનો સાંભળીને ઉતારવાના હે મગજમાં, આપણે ખાલી સાંભળી નાખો અને હબળું નાખો અને કાઢી નાખવાનું નથી. શેર કરવાનો રાખો પ્રવચનને, કારણ કે બીજા લગી બીજે પહોંચે તેને કંઈક શીખવા મળે, એવો ભાવ ત્રીજાને ફોરવર્ડ કરે એને કંઈક શીખવા મળે, બધાને કંઈક ને કંઈક શીખવા મળે. તો આ બધું કરીએ છીએ આપણે ભાઈ, સારા માર્ગે લઈ જવાનું કામ કરીએ. હું ભૂવાપણી કરતો નથી, એટલે ભૂવાપણી માટે ભાઈ મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું કે ભૂવાપણી માટે મને ફોન ના કરતા. બધું કહું કે ભૂવાપણી માટે સંજયસિંહ વાઘેલાને ફોન નહીં કરવાનો. હું તો ખાલી માતાજીનો દાસ છું ભાઈ, માતાજીનો સેવક છું. હું કોઈ ભૂવાપણી કરતો નથી, પણ હું માતાજી પર પૂરી શ્રદ્ધા ધરાવું છું. માં કામ કરે છે, મને પૂરો વિશ્વાસ છે. તમને પણ બિહાર દઈશ, તમને પણ હોવો જોઈએ, બરાબર. તો ખોટી આ બ્રહ્મણામાં કે કોઈ ભૂવો કામ કરી બતાવવાનું, કોઈ ભૂવો કરી નાખે એ વસ્તુ ખોટું ભાઈ. એની જે માતા હોય, એની જે કુળદેવી હોય, જે ભૂવો રિક્વેસ્ટ કરતો હોય માતાજી, અને ભૂવાને જો સાચો ભાવ હોય તો કોમ થતું હશે ભાઈ, તો કોમ થાય. અને એવું કે ભૂવો કે છે હું કરી બતાવ્યું, ખોટી વસ્તુ નહીં થાય. ક્યારે થાય? ભાવ સાચું હશે ત્યારે. રજા લાવું છું. વિડીયોને શેર કરજો, નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર છે. એક આશીર્વાદ જરૂરથી કોમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.